તો સુરતના અડાજણ ભૂમિ કોમ્પ્લેક્સ પાસે એસએમસીના અધિકારીએ મોડી રાત્રે અકસ્માત સર્જ્યો। પાલિકાના 8વા ઝોનમાં ફરજ બજાવતા નિલાંક ગાયવાલાએ પોતાની ખાનગી કારથી અકસ્માત સર્જ્યો। અધિકારીએ દારૂના ચિક્કાર નશામાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે। કાર ડિવાઈડર તોડી બાજુના રસ્તા પર આવી ગઈ। સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી છે। કારમાંથી પરિવારજનોએ એસએમસી લખેલું બોર્ડ પણ દૂર કરી નાખ્યું હતું। બનાવની જાણ થતાં અડાજણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। ઓનલાઈન પર સંવાદદાતા પ્રશાંત જોડાઈ ચૂક્યા છે। પ્રશાંત, એસએમસીના અધિકારીએ જ નશામાં જોવા મળ્યા છે, પોલીસની કેવી કાર્યવાહી? એસએમસીના અધિકારીએ મોડી રાત્રે જે અકસ્માત સર્જ્યો છે, ખુદ અધિકારી જ દારૂના ચિક્કાર નશામાં ધૂત હોય તેવું સ્થાનિકોનો આક્ષેપ છે અને તેવું જોવા મળ્યું છે। સદનસીબે જાનહાનિ ટળી હતી, જોકે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। સંવાદદાતા પ્રશાંત જોડાયેલા છે। પ્રશાંત, ખુદ એસએમસીના અધિકારી જ નશામાં જોવા મળ્યા છે, પોલીસે કેવી કાર્યવાહી કરી છે અકસ્માતમાં? જે બિલકુલથી અડાજણના જે ભૂમિ કોમ્પ્લેક્સ છે તેની પાસેની જે આ ઘટના છે, શહેરના 8વા ઝોન વિસ્તારમાં જે છે અસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે જે ફરજ બજાવે છે અધિકારી જે છે પોતે જે છે પોતાની કાર જે છે લઈને જઈ રહ્યો હતો ને તે કારમાં એસએમસીનું બોર્ડ પણ હતું। જ્યારે રોડ પર પાર્ક કરેલી વાહનને પછાડથી જે છે ટક્કર મારી હતી, જેને લઈને ગંભીર જે છે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાના સાઈડ ઉપર ઉભેલી કારને પાછળથી ઠોકીને કાર ડિવાઈડર તોડીને બાજુના રસ્તા ઉપર આવી ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ બની ન હતી, પરંતુ એસએમસીનો અધિકારી જે છે પોતે નશામાં હોવાનું જે છે હાલ જે ચર્ચા ઉઠી છે। કારણ ઘટના બનવાની સાથે જે છે લોકો જે છે ત્યાંથી દોડી આવ્યા હતા અને એસએમસીના અધિકારીને જે છે પકડી પાડ્યો હતો, પરંતુ પોલીસને બી જાણ કરાવી હતી ને પોલીસ આવે તે પહેલા જ એસએમસીના અધિકારીના પરિવારજનો જે છે તે પણ આવી પહોંચ્યા હતા અને એસએમસીના અધિકારીને જે છે પોતે પરિવાર જે છે ત્યાંથી લઈને ભાગી છૂટ્યા હતા। હાલ સમગ્ર ઘટનાને લઈને અડાજણ પોલીસ જાણવા જોગ જે છે નોંધ કરવામાં આવી છે ને એસએમસીનો અધિકારી જે છે નશામાં છે કે નહીં છે તે પોલીસની અટકાયત બાદ અને મેડિકલ કરવા બાદ જ સામે આવશે। જી બિલકુલ પ્રશાંત, આભાર માહિતી બદલ। સદનસીબે ઘટનાની જાનહાનિ ટળી હતી, પરંતુ પોલીસે તપાસ હાથ ધરી છે।